ફ્રેન્ડ્સ, રોજ સાંજે જમવામાં શું બનાવવું એ દરેક ગૃહિણીનો પ્રશ્ન હોય છે. તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરીશ કે જે મિનિટોમાં બની જાય છે અને સ્વાદમાં એટલી ટેસ્ટી હોય છે કે ઘરના બધાને ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઓછી મહેનતમાં એકદમ ઇન્સ્ટન્ટલી પાઉંભાજી બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચીલું બટર એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચીલું જીરું એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. હવે મેં અહીંયા 1 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો આપણી ડુંગળી સતળાય છે ત્યાં સુધી પાઉંભાજીના એકદમ બજાર જેવા કલર માટે મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા સૂકા લાલ મરચાંને થોડા ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા. તો મરચાંને પલાળવાથી તેની તીખાશ ઓછી થઈ જાય છે. તો હવે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 10 થી 12 લસણની કળી, 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો મરચાં અને લસણ ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણી ડુંગળીને જોઈએ તો ડુંગળી એકદમ સારી રીતે સથરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે પીસેલી મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાં અને લસણની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે મેં અહીંયા 2 કપ અને 4 મીડિયમ સાઇઝના ટમેટાના ઝીણા ટુકડા કરી લીધેલા છે. તો જેને એકદમ સહેલું માપ 1 કપ ડુંગળી સાથે આપણે 2 કપ જેટલા ટમેટા લેવાના છે. સાથે ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને હવે ટમેટાને ત્યાં સુધી કૂક કરી લઈએ જ્યાં સુધી તે સોફ્ટ અને મેશી થઈને ગ્રેવી સાથે ભળી ન જાય. તો ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ટમેટાને કૂક કરી લઈએ. તો આપણા ટમેટા કૂક થાય છે ત્યાં સુધી પાઉંભાજીમાં એડ કરવા માટે મેં અહીંયા વજનમાં 400 ગ્રામ અને 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેટાને બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. તો આ પાઉંભાજીને આપણે કોઈ પણ જાતના શાકભાજી વગર ફક્ત બટેટા સાથે જ બનાવશું. તો હવે બટેટાને આ રીતના ઘરમાં રહેલી કોઈ પણ મોટી ખમણીથી સારી રીતે ખમણી લઈએ. તો મેં બધા જ બટેટાને સારી રીતે ખમણી લીધેલા છે અને આ રીતના બટેટાનું છીણ તૈયાર થઈ ગયું છે, જે અંદાજિત 2 કપ જેટલું છે. અને હવે ઢાંકણ ખોલીને ગ્રેવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ અને મેશી થઈ ગયા છે. હવે આ સમયે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે. તો અહીં આપણે પહેલાં સૂકા લાલ મરચાંની પેસ્ટ એડ કરેલી છે, એટલે મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો પાઉંભાજી મસાલો લીધેલો છે. સાથે 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ અને હવે બધા જ મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. અને હવે ખમણેલા બટેટાને એડ કરીને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બટેટા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આ રીતના પાઉંભાજી મેશરની મદદથી ભાજીને સારી રીતે મેશ કરી લઈએ. તો મેં ભાજીને સારી રીતે મેશ કરી લીધેલી છે. હવે તેમાં ગ્રેવીનો રસો કરવા માટે 2 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને ભાજી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાઉંભાજી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ગ્રેવીનો રસો કરવા માટે ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવાથી ભાજીનો કલર અને મસાલાનો સ્વાદ એકદમ સરસ જળવાઈ રહે છે. અને હવે ગેસની ફ્લેમ લો કરીને ભાજીને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈએ. તો લગભગ 5 થી 6 મિનિટમાં જ આપણી ભાજી એકદમ સારી રીતે કૂક થઈને ગ્રેવી સાથે તૈયાર થઈ ગઈ છે. તો હવે આ સમયે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી ભાજી ઉપર થોડું બટર અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો કોઈ પણ જાતના શાકભાજી વગર આપણી ઇન્સ્ટન્ટલી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી ભાજીની ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈએ તો તમે જોઈ શકો છો કે તે થીક હોવાની સાથે આ રીતના ચમચામાંથી પડે તેવી છે, જે એકદમ પરફેક્ટ છે. તો હવે તૈયાર થયેલી ભાજીને એકદમ લારીની જેમ સર્વ કરવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલો છે. તો વિડીયો શૂટિંગ હિસાબે મેં મોટી સાઇઝનો તવો લીધેલો છે. તમે તેની જગ્યાએ રોટલીના તવાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેની ઉપર થોડું તેલ અને 1 ચમચી જેટલું બટર એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું પાઉંભાજી મસાલા એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણે મસાલા બળે નહીં તેના માટે તવાનું ટેમ્પરેચર એકદમ લો રાખવાનું છે.
અને હવે તેમાં તૈયાર કરેલી ભાજીને એડ કરી દઈએ અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ભાજી મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેને ફક્ત 1 મિનિટ માટે કૂક કરી લઈએ. સાથે ભાજીને બજાર જેવો દેખાવ દેવા માટે તવાની સાઈડ્સમાં પાઉંને રાખી દઈએ. તો આ ભાજીમાં આપણે થોડા એક્સ્ટ્રા મસાલા એડ કરેલા હોવાથી તેનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે. તો હવે ભાજી તૈયાર થઈ ગઈ છે, તેને પ્લેટમાં લઈ લઈએ. અને હવે ભાજી સાથે સર્વ કરવા માટે પાઉંને શેકવા પેનમાં થોડું બટર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે પાઉંને આ રીતના ખોલીને ભાજીવાળા મસાલા અને બટર સાથે સારી રીતે શેકી લઈએ. તો આપણા પાઉં બંને બાજુથી સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ અને તૈયાર થયેલી ભાજી ઉપર થોડું બટર અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી શાકભાજી વગરની આપણી ઇન્સ્ટન્ટ પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. તીખું અને એકદમ ચટાકેદાર સેવ ઉસળ બનાવવા મેં અહીંયા 2 કપ અને વજનમાં 300 ગ્રામ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધેલા છે. જો તે ઘરમાં ના હોય તો તમે ફ્રોઝન વટાણા કે પછી સૂકા વટાણાને પલાળીને પણ સેવ ઉસળ બનાવી શકો છો. તો હવે સેવ ઉસળની ગ્રેવી માટે પેસ્ટ બનાવવા મેં અહીંયા 4 મીડિયમ સાઇઝની ડુંગળીના રફલી પીસ કરી લીધેલા છે. સાથે 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને 6 થી 7 લસણની કળી એડ કરી દઈએ. તો અહીંયા તૈયાર થતી પેસ્ટને આપણે સાતડવાની છે. સાથે ડુંગળીમાં પણ થોડું પાણી રહેલું હોય છે, એટલે કોઈ પણ જાતના પાણીના એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. સાથે મેં ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 4 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કરી લીધેલા છે. તો ડુંગળીની પેસ્ટ અને ટમેટાની પેસ્ટને સાતડતા અલગ સમય લાગે છે, એટલે આપણે બંને વસ્તુને હારે ગ્રાઇન્ડ નથી કરવાના. તો ટમેટાને પણ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે સેવ ઉસળને ફટાફટ તૈયાર કરવા કુકરમાં 6 થી 7 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટને એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળીની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને ઉપરથી અને સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે જરા પણ કાચી નથી. તો હવે તૈયાર કરેલી ટમેટાની પેસ્ટને એડ કરી દઈએ. સાથે ટમેટાં ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો ટમેટામાં થોડું પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલે ઢાંકણ બંધ કરી દઈએ અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ટમેટાની ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવીનું ટેક્સચર આ રીતનું દાણેદાર આવી ગયું છે. મીન્સ આપણી ગ્રેવી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલી આ જ ગ્રેવીમાંથી આપણે ઉસળ ઉપર એડ કરવાની તરી પણ બનાવી લેશું, એટલે થોડી ગ્રેવીને અલગ કાઢી લઈએ. તો અહીંયા તરી તમારે જેટલી બનાવી હોય એટલી તમે ગ્રેવીને અલગ કાઢી શકો છો. હવે વધેલી ગ્રેવીમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, સેવ ઉસળનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 1 ચમચી જેટલો ઉસળ મસાલો લીધેલો છે. જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ પાઉંભાજી મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે મસાલાને ગ્રેવીમાં એકદમ સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતળાઈને સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે 2 કપ જેટલા લીલા વટાણા ગ્રેવીમાં એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે સારી રીતે સાતળી લઈએ. તો વટાણાને થોડા ગ્રેવી સાથે સાતળવાથી તેની ઉપર ગ્રેવીનું એક કોટિંગ આવી જાય છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણા એકદમ સારી રીતે સતળાઈને ગ્રેવીથી કોટ થઈ ગયા છે. તો હવે વટાણાને બાફવા માટે તેમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી સેવ ઉસળના મસાલાનો કલર અને ફ્લેવર એકદમ સરસ જળવાઈ રહે છે. અને હવે પાણીમાં આ રીતનો એક બોઇલ આવે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. તો 2 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો આપણા વટાણા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. ચમચામાં લઈને વટાણાને ચેક કરીએ તો તે સારી રીતે પ્રેસ થાય છે. મીન્સ તે જરા પણ કાચા નથી. તો વટાણા આ રીતના બફાઈ જાય એટલે સેવ ઉસળમાં રસો કરવા માટે 2 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે રસાને થોડું થીક કરવા માટે મેં અહીંયા ફક્ત 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેમાં થોડું પાણી એડ કરીને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના ગાંઠા વગરનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તેને રસામાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઉસળને 5 થી 6 મિનિટ માટે કૂક કરી લઈએ.
તો લગભગ 5થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ઉસળની ઉપર આ રીતની તરી છૂટી પડી ગઈ છે. અને ચમચાની મદદથી રસાને ચેક કરીએ તો રસો અને વટાણા સાથે પડે છે. મીન્સ આપણો રસો થોડો ઘટ થઈ ગયો છે અને વટાણા સાથે સારી રીતે કોટ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા સેવ ઉસળમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કુકરમાં એકદમ ફટાફટ આપણું એકદમ તીખું અને ચટાકેદાર સેવ ઉસળ તૈયાર થઈ ગયું છે. એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો. તો ઉસળ ઉપર એડ કરવાની તરી બનાવવા માટે પેનમાં 1/4 કપ જેટલું તેલ એડ કરી દઈએ અને હવે ગ્રેવીમાંથી થોડી અલગ કરેલી ટમેટાં અને ડુંગળીની પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો આપણી પેસ્ટ સારી રીતે સતળાઈને ઉપરથી તેલ છૂટું પડી ગયું છે. હવે તરીના એકદમ સરસ કલર માટે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ઉસળ મસાલો એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા સારી રીતે મિક્સ થઈને તેલ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણી એકદમ મસાલેદાર તરી તૈયાર થઈ ગઈ છે, જેને બનાવી એકદમ સહેલી. અને હવે મસાલા સેવ બનાવવા મેં 1 કપ જેટલી જાડી સેવ લીધેલી છે. હવે તેમાં અડધી ચમચી જેટલો સેવ ઉસળ મસાલો અને તૈયાર કરેલી તરીમાંથી થોડી તરી એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલી લીલી ડુંગળીના લીલા પાન એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને સેવમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો સેવમાં મસાલા આપણે જ્યારે સેવ ઉસળને સર્વ કરવાનું હોય ત્યારે જ તેમાં એડ કરવાના છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી મસાલા સેવ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને સર્વ કરી લઈએ. એકદમ ટેસ્ટી વઘારેલો ભાત બનાવવા મેં અહીંયા ચોખા લીધેલા છે. તો મેં બાસમતી ચોખાનો ઉપયોગ કરેલો છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલા મેં ચોખા લીધેલા છે. હવે તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. તો હવે ધોવાયેલા ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ અને તેમાં થોડું પાણી એડ કરીને તેને ફક્ત 20થી 25 મિનિટ માટે પલાળી દઈએ. અને હવે વઘારેલા ભાતને ફટાફટ તૈયાર કરવા મેં કુકર લીધેલું છે. તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી અને 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો ભાતને વઘારતી વખતે તેલ સાથે થોડું ઘી એડ કરવાથી ભાતનો દરેક દાણો એકદમ સોફ્ટ તૈયાર થાય છે. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ. તો રાઈ જીરું સારી રીતે કકડી ગયા છે. હવે થોડા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. હવે મેં અહીંયા 1 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી એકદમ સારી રીતે સતળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેમાં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને 2 થી 3 લીલા મરચાંની સ્લિટ્સ એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલા છે. સાથે ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ટમેટાને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સોફ્ટ થઈને મેશી થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ અને મસાલા તેલમાં સાતળતી વખતે જરા પણ બળે નહીં તેના માટે 1/4 કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. અને હવે વઘારેલા ભાતને બિરયાની જેવી ફ્લેવર દેવા માટે મેં અહીંયા અડધા કપ જેટલું દહીં લીધેલું છે. તેને આ રીતના હેન્ડ વિસ્કરની મદદથી એકદમ સારી રીતે ફેટીને સ્મૂથ કરી લઈએ. તો દહીં સારી રીતે ફેટાઈ ગયું છે તેને વઘારમાં એડ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને સતત હલાવતા જઈને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ દહીં એકદમ સારી રીતે સતળાઈને વઘાર સાથે ભળી ગયું છે. તો હવે મેં અહીંયા શાકભાજીમાં 1 કપ અને 1 મોટી સાઇઝના બટેટાના આ રીતના થોડા મોટા પીસ કરી લીધેલા છે. સાથે મેં અહીં 1 ગાજરને આ રીતના ડાઈઝમાં કટ કરી લીધેલું છે અને મેં અહીંયા 1/4 કપ જેટલા વટાણા લીધેલા છે. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને શાકભાજીને વઘારમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને શાકભાજી સારી રીતે સતળાઈ ગયા છે.
ચમચામાં લઈને બટેટાને ચેક કરીએ તો તે 50થી 60% જેવું કૂક થઈ ગયું છે. અને હવે મેં અહીંયા 20 મિનિટ પછી પલાળેલા ભાતમાંથી પાણીને કાઢી લીધેલું હતું. હવે ભાતને કુકરમાં એડ કરી દઈએ અને હવે જે વાટકીથી ભાત લીધેલા હતા તે વાટકીના માપથી 1.5 વાટકી એટલે કે 2 વાટકીની ઉપર અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. સાથે વઘારેલા ભાતનો દરેક દાણો એકદમ છૂટો બને તેના માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણું પાણી એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ કરી લઈએ. જ્યાં આપણે ચોખાને થોડીવાર પલાળેલા હતા એટલે 1 વિસલમાં આપણો વઘારેલો ભાત તૈયાર થઈ જશે. અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, તેને હાઈ નથી કરવાની. તો 1 વિસલ પછી આપણું કુકર એકદમ સારી રીતે ઠરી ગયું છે. તો હવે તેને ખોલી લઈએ. તળો ભાત એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. કુકરની સાઇડ્સમાંથી આ રીતના ભાતને ઉપર કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ભાતનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થયો છે અને નીચેની બાજુ જરા પણ પાણી નથી. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો આપણો ટેસ્ટી વઘારેલો ભાત તૈયાર થઈ ગયો છે. મિનિટોમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતા પનીર ચીઝ ગોટાળા બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝ અને વજનમાં 200 ગ્રામ જેટલો પનીરનો ટુકડો લીધેલો છે. તો ગોટાળા માટે આપણે આ પનીરને ખમણવાનું છે. તો ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ મોટી ખમણીથી આપણે પનીરને ખમણી લઈએ. તો મેં પનીરને સારી રીતે ખમણી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે ગોટાળા માટે પનીરનું આ રીતનું જાડું છીણ તૈયાર થઈ ગયું છે. તો હવે ફટાફટ ગોટાળો તૈયાર કરવા પેનમાં 2 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચીનું બટર એડ કરી દઈએ. તો ગોટાળાનો સ્વાદ બટરમાં એકદમ સરસ લાગે છે. હવે તેમાં 1 ચમચીનું જીરું, સાથે મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. સાથે 1/4 કપ જેટલું લીલું લસણ લીધેલું છે. સાથે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને મેં અહીંયા 1/4 કપ જેટલી સુધારેલી કોથમીર લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને ગોટાળાનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મેં અહીંયા 2 ચમચી જેટલો પાઉંભાજી મસાલો લીધેલો છે. અને હવે મસાલાને સાતળતી વખતે તે જરા પણ બળે નહીં તેના માટે 1/4 કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ અને મસાલાને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. સાથે તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝ અને 1 કપ જેટલા ઝીણા સુધારેલા ટમેટાં લીધેલા છે. તો મેં ટમેટાને ચોપરમાં ચોપ કરી લીધેલા છે. જો ઘરમાં ચોપર ના હોય તો ટમેટાને એકદમ ઝીણા સુધારી લેવા. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ટમેટાં થોડા સોફ્ટ અને મેસી થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો ગોટાળો બનાવતી વખતે આપણે બધી જ વસ્તુને હાઈ ગેસની ફ્લેમ પર એકદમ ફટાફટ સોતે કરી લેવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણા ટમેટાં એકદમ સારી રીતે સતળાઈને આ રીતના સોફ્ટ અને મેસી થઈ ગયા છે. તો હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ટમેટો કેચઅપ લીધેલો છે. સાથે 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે ગોટાળાના એકદમ લારી જેવા ટેક્સચર માટે ઘરમાં રહેલા આ રીતના મેશરની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મેશ કરી લઈએ. તો આ રીતના મેશ કરવાથી ટમેટાં, ડુંગળી અને મસાલા એકબીજા સાથે એકદમ સારી રીતે ભળી જાય છે. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મેશ થઈ ગઈ છે. તો હવે ગોટાળામાં આપણું ખમણેલા પનીરને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ગોટાળાની કન્સિસ્ટન્સી પતલી કરવા માટે તેમાં 3/4 કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલાની ફ્લેવર એકદમ સરસ જળવાઈ રહે છે. પાણીનું પ્રમાણ તમારે ગોટાળાની ગ્રેવી જે રીતના જાડી કે પતલી જોતી હોય તે રીતે તમે એડ કરી શકો છો. અને હવે પનીરને ફક્ત 2 મિનિટ માટે મસાલા સાથે કૂક કરી લઈએ. તો પનીર એડ કર્યા પછી આપણે ગોટાળાને વધુ પડતું કૂક નથી કરવાનું, નહીં તો પનીર થોડું ચવળ થઈ જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા સાથે આપણું પનીર એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે. તો હવે મેં અહીંયા આ રીતની ચીઝ ક્યુબ લીધેલી છે. તેને ઝીણી ખમણીથી ખમણીને ગોટાળામાં એડ કરી દઈએ.
તો અહીંયા ચીઝ આપણે ગોટાળાને સર્વ કરતાં પહેલાં જ એડ કરવાનું છે. તો મેં અહીંયા 2 ચીઝ ક્યુબને ખમણીને ગોટાળામાં એડ કરી દીધેલી છે. હવે ઉપરથી થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો મિનિટોમાં આપણો એકદમ લારી પર મળે તેવો પનીર ચીઝ ગોટાળો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. અને હવે ગોટાળા સાથે ખાવાની મજા આવે તેવા ટેસ્ટી પાવને શેકવા માટે તવા ઉપર 1 ચમચ જેટલું બટર એડ કરી દઈએ. અને બટર બળે નહીં તેના માટે 2 થી 3 ટીપા જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને થોડા કોથમીરના પાન એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા 2 નંગ જેટલા સુરતી પાઉં લીધેલા છે. તમે તેની જગ્યાએ રેગ્યુલર પાઉંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે પાઉંને બટર અને મસાલા સાથે સારી રીતે શેકી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા પાઉં બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. તો પનીર ચીઝ ગોટાળા સાથે એકદમ ખાવાની મજા આવે તેવા બટરી પાઉં તૈયાર થઈ ગયા છે. ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ પુડલા બનાવવા મેં અહીંયા ઘરમાં રહેલી વાટકીના માપથી 1 વાટકી જેટલા ઝીણા ચોખા લીધેલા છે. તો અહીંયા તમે ઘરમાં રહેલા ખીચડિયા, જીરાસર કે પછી કોઈ પણ ઝીણા ચોખા લઈ શકો છો. હવે તે જ વાટકીના માપથી મેં અહીંયા અડધી વાટકી જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. તો હવે તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. અને હવે ધોવાયેલા ચોખા અને પોહામાંથી બધું જ પાણી કાઢી લઈએ. તો હવે આપણે ચોખા સાથે ખાટા પુડલા તૈયાર કરવાના છે. તો તે જ વાટકીના માપથી 2 વાટકી જેટલી છાશ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો અહીંયા તમે છાશની જગ્યાએ 1 કપ જેટલા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે ચોખા અને પોહાને છાશમાં સારી રીતે પલાળી દઈએ. અને હવે તેને ઢાંકીને 3 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી ચોખા એકદમ સારી રીતે પલળીને ફૂલી જાય. તો લગભગ 3 કલાક જેવું થઈ ગયું છે અને ચોખાને જોઈએ તો ચોખા બધી જ છાશને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે પલળી ગયા છે. હાથમાં ચોખાનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. તો હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો આ બેટરને આપણે છાશ સાથે પલાળેલું છે, એટલે છાશ સાથે જ બેટર એકદમ સારી રીતે પીસાઈ જશે. આપણે પીસતી વખતે પાણી એડ નથી કરવાનું. અને હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. અને તેનું ટેક્સચર આ રીતનું થોડું દાણેદાર છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી પાડીએ તો તે આ રીતની રિબન જેવી છે. તો હવે પીસાયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે મેં અહીંયા 1 મોટી સાઇઝ અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. સાથે તીખાશ માટે 3 થી 4 લીલા મરચાંના ટુકડા, સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, અને મેં અહીંયા અડધા કપ જેટલું ખમણેલું ગાજર લીધેલું છે. સાથે અડધા કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન, અને મસાલામાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને બધી જ વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે, પણ અત્યારે આપણું બેટર થોડું થીક છે. તો પુડલાને જાળીદાર બનાવવા માટે આપણે બેટરને પતલું કરવાનું છે. તો વાટકીથી થોડું પાણી એડ કરતા જઈને બેટરને પતલું કરી લઈએ. તો આપણે પાણી એડ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધુ પડતું પાણી એડ નથી કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે મેં બેટરને પતલું કરી દીધેલું છે. અને તેની કન્સિસ્ટન્સી આ રીતના ચમચામાંથી પતલી ધારમાં પડે તેમ છે. તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી પુડલા બનાવવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલો છે. હવે ગરમ તવા ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. અને હવે તેલમાંથી ધુમાડાને નીકળવા દઈએ. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ એકદમ સારી રીતે ગરમ થઈને તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે. તો હવે આ સમયે આપણે પુડલા પાથરવાના છે, એટલે પહેલાં આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે. અને હવે બેટરને આ રીતની વાટકીની મદદથી એકવાર હલાવી લઈએ. અને હવે વાટકીમાં બેટરને લઈ લોઢી ઉપર અંદરથી બહારની બાજુએ બેટરને એડ કરતા જઈને પુડલાને પાથરી લઈએ. તો આ પુડલાને આપણે જાળીદાર બનાવવાના છે, એટલે આપણે બેટરને આ રીતના ઉપરથી જ એડ કરવાનું છે, જરા પણ પાથરવાનું નથી. અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર પુડલાને નીચેની બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો હવે પુડલાની ઉપરની સપાટી આ રીતના થોડી ડ્રાય થાય એટલે તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. હવે પુડલાને બીજી બાજુએ પલટાવવા માટે તેને કિનારીથી અલગ કરી લઈએ. અને હવે તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ.
તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ જાળીદાર અને ક્રિસ્પી પુડલો તૈયાર થયો છે. તો હવે તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને પુડલાને પલટાવીને જોઈએ તો તે નીચેની બાજુથી પણ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા પુડલાને પ્લેટમાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ચોખાના ટેસ્ટી પુડલા તૈયાર થઈ ગયા છે. ગુજરાતીઓના ફેવરેટ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં અહીંયા ઘરમાં રહેલી વાટકીના માપથી ઝીણા ચોખા લીધેલા છે. તો વાટકીના માપથી 3 વાટકી જેટલા ચોખા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે તે જ વાટકીના માપથી મેં 1 વાટકી જેટલી ચણાની દાળ લીધેલી છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી જેટલી મગની મોગર દાળ લીધેલી છે. અને તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે. તો છે ને એકદમ સહેલું માપ 3 વાટકી ચોખા સાથે આપણે 3 વાટકી જેટલી દાળ લીધેલી છે. દાળ અને ચોખાનું માપ આપણે સરખું રાખેલું છે. તો હવે તેમાં પાણી એડ કરીને દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લઈએ. અને હવે ધોવાયેલા દાળ ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે તેને પલાળવા માટે દાળ ચોખા ડૂબે તેટલું પાણી એડ કરી દઈએ અને તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ. તો લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે અને દાળ ચોખાને જોઈએ તો તે એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે. હાથેથી દાળનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. તો હવે પલાળેલા દાળ ચોખાનું બધું જ પાણી ચાયણાની મદદથી કાઢી લઈએ અને હવે દાળ ચોખાને પીસવા માટે લઈ લઈએ. અને પલાળેલા દાળ ચોખાના આ પાણીનો ઉપયોગ આપણે બેટરને પીસવા માટે કરવાનો છે. તો હવે મિક્સર જારમાં પલાળેલા દાળ ચોખાને એડ કરી દઈએ. અને હવે આપણા ઢોકળા સોફ્ટ બને તેના માટે મેં અહીંયા તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલા પોહા લીધેલા છે. હવે તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ અને તેનું પાણી કાઢી લઈએ. હવે પલાળેલા પોહાને દાળ ચોખા સાથે એડ કરી દઈએ. સાથે તે જ વાટકીના માપથી મેં 1 વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે. સાથે મેં અહીંયા 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરી દઈએ. અને બેટર સારી રીતે પીસાઈ જાય તેના માટે 3/4 કપ એટલે કે અડધા કપથી થોડું વધારે પાણી એડ કરી દઈએ. તો ઢોકળાના બેટરને પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. જો આપણું બેટર પતલું થઈ જશે તો ઢોકળા બરાબર નહીં બને. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે પીસેલા બેટરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. અને હવે ઘરમાં રહેલી આ રીતની ઝેણીની મદદથી બેટરને 5 થી 7 મિનિટ માટે ફેટી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં બેટરને એકદમ સારી રીતે ફેટી લીધેલું છે. તો આ બેટરમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતની મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવી છે. તો તૈયાર થયેલા ઢોકળાના આ બેટરને તમે રેફ્રિજરેટરમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને પછી જ્યારે ઢોકળા બનાવવા હોય ત્યારે બેટરને થોડી વાર પહેલાં ફ્રીઝમાંથી કાઢીને ફટાફટ બનાવી શકો છો. તો હવે વાટકીના માપથી ઢોકળાના બેટરને લઈ લઈએ. તો 2 વાટકી જેટલું બેટર મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે તૈયાર થયેલા બેટરમાંથી ઇન્સ્ટન્ટ ફૂલેલા ઢોકળા બનાવવા માટે મેં ફક્ત અડધી ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે ફૂલીને ફ્રોથી થઈ ગયું છે. તો હવે મેં અહીંયા રેગ્યુલર થાળી લીધેલી છે. તેની ઉપર થોડું તેલ લગાવીને તેને ગ્રીસ કરી લઈએ. અને હવે ઢોકળાના બેટરને થાળીમાં એડ કરી દઈએ. તો આપણે વધુ પડતા જાડા ઢોકળા નથી બનાવવાના. તો મેં બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દીધેલું છે. હવે તેની ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા કઢાઈમાં 3 થી 4 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે. હવે સેન્ટરમાં રાખેલા કાંઠા ઉપર થાળીને રાખી દઈએ. સાથે મેં અહીંયા ઢાંકણા ઉપર આ રીતનું કપડું લગાવી દીધેલું છે જેથી ઢોકળા સ્ટીમ કરતી વખતે તેની ઉપર પાણી ન પડે. અને હવે તેને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર 12 થી 13 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો લગભગ 12 થી 13 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. મીન્સ તે અંદરથી જરા પણ કાચા નથી. તો હવે તેને કઢાઈમાંથી કાઢી લઈએ. અને હવે ગરમા ગરમ ઢોકળા જરા પણ ડ્રાય ન થાય તેના માટે તેની ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ.
અને હવે તેને 5 મિનિટ માટે ઠંડા કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ઢોકળા એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો તેને છરીની મદદથી કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એ એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા તૈયાર થયા છે. તો હવે તીખી લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 15 થી 16 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે મેં અહીંયા 1 ટમેટાના ટુકડા લીધેલા છે. તો હવે તેને ચટણી સાથે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણીની આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને સાતળવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં ચટણીની પેસ્ટને એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચટણી એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ચટણીના મિક્સરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો ચટણીની આ પેસ્ટને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. અને તેને અત્યારે ખાવા માટે હું તેમાં થોડું પાણી એડ કરી દઈશ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશ. તો ઢોકળા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેની સાથે મરચાં અને સિંગદાણાની તીખી ચટણી બનાવી લઈએ. તો મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી અને 5 થી 6 નંગ જેટલા મરચાંના ટુકડા લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને મેં 1.5 મોટી ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે. સાથે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને ચટણી સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને મરચાંની થોડી તીખી અને ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. ઢોકળા સાથે તેને એકવાર જરૂરથી ટ્રાય કરજો.